કયા ખાદ્ય પદાર્થોથી યુરિક એસિડ વધે છે? વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક આ જો આખા આપણા આજના સેશનમાં જો આ લોકો સમજી જાય તો એમાં ઘણું બધું રિસર્ચ થયું છે. જી પ્લીઝ. આ જ્યારે મેં MD કર્યું ત્યારે કઠોળને બધું માન્યતા હતી ને બંધ કરાવતા હતા, અને ઇનફેક્ટ DMની શરૂઆત કરી ત્યારે પણ લગભગ અમે એવું કહેતા દર્દીઓને કે કઠોળ નહીં લેવાનું. હવે એમાં ઘણી બધી સંશોધન થઈ છે અને ક્લેરિટી આવી છે. યુરિક એસિડ એક તો બધા લોકોને તમે યુરિક એસિડ તમે ગમે તેટલું ખોરાકમાં ઇનિબિશન કરો કે રોક લગાવો, 1 મિલીગ્રામથી વધારે યુરિક એસિડ ઓછું થવાનું નથી, પહેલી વસ્તુ. અચ્છા. એટલે તમારું યુરિક એસિડ જો 9, 10, 11 રહેતું હોય તો તમારે દવાની જરૂર પડશે ને પડશે. ખાલી ડાયટથી એ કંટ્રોલ નહીં થાય. 1 થી 2 મિલીગ્રામથી વધારે ફેર નથી પડતો. બીજી વસ્તુ, ડાયટથી યુરિક એસિડમાં ફેર પડવો એનો પણ જેનેટિક શોધાયા છે. એટલે કદાચ આપણને બંનેને ગાઉટ હોય અને મારા એવા જીન્સ હોય જેને કારણે હું ડાયટમાં, આપણે બંને સેમ ડાયટમાં ફેરફાર કરીએ છીએ પણ મારું યુરિક એસિડ ઓછું થાય છે અને તમારું નથી થતું. તો એના બી લોકોએ જીન્સ શોધેલા છે કે અમુક જીન્સ હોય તો તમે ડાયટને રિસ્પોન્ડ કરો, અમુક હોય તો ના કરો. અને પછી આપણે વાત કરીએ ડાયટની, તો જનરલી જે જોયું છે એમાં તમારે કયા ડાયટ્સ અવોઇડ કરવાના, તો એમાં શુગર્સ, સિમ્પલ શુગર્સ, ખાંડ છે, ગોળ છે, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસીસ. તમે ફ્રૂટ ખાઈ શકો પણ જ્યુસ નહીં. ફ્રૂટનો જ્યુસ બનાવો તો આખું શુગર જ બની જાય. ધારો કે તમે આમાં કેરી પેલી એ કરીને નાખો તો આખું આ કે મોસંબી આખી તો આખું શુગર બની જાય. એમાં શુગરની માત્રા બહુ વધારે હોય, ફ્રુક્ટોઝની, સુક્રોઝ ને ફ્રુક્ટોઝ. એટલે એવા બધાથી ફ્રૂટ્સમાં મેંગોઝ, પાઇનેપલ, એમાં શુગરની માત્રા વધારે હોય. નોન વેજીટેરિયન ફૂડ, ખાસ કરીને સી ફૂડ અને રેડ મીટ. રાઈટ. એગ્સમાં બહુ પ્રોબ્લેમ નથી. અગેન યલો ઓફ એગ્સમાં પ્રોબ્લેમ છે પણ વ્હાઇટ ઓફ એગમાં બહુ પ્રોબ્લેમ નથી. એટલે આ બધા જો તમે ઓછું કરો તો યુરિક એસિડ વધે નહીં તમારું. ઓકે. એટલે મારો એક પ્રશ્ન હતો ને તમે જે ડાયટની વાત આમાં લઈ લીધી કે સોશિયલ મીડિયા ઉપર જે કહે છે ને કે પેલું ખૂબ વાયરલ થાય છે યુરિક એસિડ ના થાય એના માટેનો ડાયટ ફોલો કરવાનો, તો ખાલી ડાયટ ફોલો કરવાથી કે યુરિક એસિડ ઓછું નથી થવાનું? અમુકથી વધારે હોય તો તમારે દવાઓ લેવી જ પડે. બરાબર. અને દૂધની આઇટમ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ઓકે, દૂધ છે, છાશ છે, પનીર છે, એ બધાથી ગાઉટના એટેક્સ ઓછા થાય છે. ઓકે. આજથી 10-15 વર્ષ પહેલાં માન્યતા હતી કે દૂધ બંધ કરાવતા, પણ એકચ્યુઅલી સંશોધન એવું કીધું છે કે એનાથી ગાઉટના એટેક્સ ઓછા થાય છે. પ્રોટીન ને બધું બી બધા જેમ કે દાળ ખાવાની ઓછી, વેજીટેબલ પ્રોટીન્સનો અને દાળનો બહુ રોલ નથી, તમે ખાઈ શકો એનાથી કે બહુ યુરિક એસિડ. અને આ યુરિક એસિડની દવા આખી જિંદગી લેવી પડે તમારે? યસ, જનરલી યુરિક એસિડની દવાઓ એના ઇન્ડિકેશન છે તમારું યુરિક એસિડ 8, 9, 10, 11 રહેતું હોય, અથવા તો આપને ગાઉટના એટેક વર્ષમાં 2-3 થી વધારે આવતા હોય, અને અથવા અમુક લોકોને ગાઉટના ગુમડા થઈ જાય, ટોફસ કહીએ, આમ દેખાય ફૂટમાં, સ્પેશિયલી પંજા પર ફૂલ એને તમે ચોક જેવું મટીરિયલ નીકળે, તમે કાપો તો યુરિક એસિડ હોય. ઓકે. એટલે એવું થઈ જાય તો તમારે આજીવન, એકવાર શરૂ કરો આ દવાઓ તો આજીવન લેવી પડે.